કોકરોચ પાર્ટી આખરે આ પાર્ટી છે શું? જે રીતે સોશિયલ મીડિયા પર આ પાર્ટી છવાઈ છે, હવે તો બધા જ જાણવા માંગે છે કે આખરે આ છે શું. તો સૌથી પહેલા આ વિડીયો જુઓ. સીજીઆઈ સૂર્યકાંત શર્મા દ્વારા વિડીયોમાં બેરોજગાર યુવાનોની સરખામણી કોકરોચ એટલે કે વંદા સાથે કરતા સોશિયલ મીડિયા પર ડિજિટલ યુદ્ધ છેડાયું છે. જે બાદ મહારાષ્ટ્રના ડિજિટલ કન્ટેન્ટ ક્રિએટર અને પોલિટિકલ એક્ટિવિસ્ટ અભિજીત દીપકે 16 મેના રોજ સોશિયલ મીડિયા પર કોકરોચ જનતા પાર્ટી નામનું એક ઓફિશિયલ પેજ બનાવ્યું હતું. આ પાર્ટી કોઈ ચૂંટણી લડવા માટે નથી બની, પણ સિસ્ટમ અને બેરોજગારીને ટ્રોલ કરવા માટે બની છે. તમને નવાઈ લાગશે, પણ મજાકમાં બનાવેલી આ પાર્ટીની ઓફિશિયલ વેબસાઇટ પણ લોન્ચ કરવામાં આવી છે. અને આ પાર્ટીની ટેગલાઇન છે, દેશના 800 બેરોજગાર અને નક્કામાં લોકોનો અવાજ. સોશિયલ મીડિયામાં ટ્રેન્ડ કરતી આ પાર્ટી સાથે 5 જ દિવસમાં ઇન્સ્ટા પર 12 લાખ અને એક્સ પર 1 લાખ ફોલોઅર્સ જોડાયા હતા. પણ સીજીપીના આ એકાઉન્ટને એક્સને પણ બ્લોક કરી દેવામાં આવ્યું છે. હાલ દરેક વ્યક્તિના મોઢા પર બસ આ જ નામ છે. યુવાનોએ પોતાની બેરોજગારી અને લાચારી પર ગુસ્સે થવાને બદલે આવી રીતે ડિજિટલ પ્રોટેસ્ટ કરી સત્તાધીશો સામે એક મોટો સવાલ ઊભો કર્યો છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલી આ કોકરોચ જનતા પાર્ટી યુવાનોનો અનોખો અંદાજ છે. તમારું શું માનવું છે? અને હા, આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે તમારે શું કરવાનું છે? ગ્રોથ નાવ ન્યૂઝને ફોલો કરવાનું છે.